સુરતમાં ઓનલાઈન કેબ સેવા ઉપયોગ કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। એક પેસેન્જરે કેબ બુક કરાવતા સમયે એપમાં માત્ર 55 રૂપિયાનું ભાડું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ રાઈડ પૂર્ણ થયા બાદ આ જ ભાડું વધીને 130 રૂપિયા થઈ જતા તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેબ કંપનીઓની ભાડા નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં ઓનલાઈન કેબ સેવા ઉપયોગ કરતા મુસાફરો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં એક પેસેન્જરને કેબ બુકિંગ દરમિયાન દર્શાવવામાં આવેલા ભાડા અને રાઈડ પૂર્ણ થયા બાદ વસૂલાયેલા ભાડા વચ્ચે ભારે તફાવતનો સામનો કરવો પડ્યો હતો। ઓનલાઈન એપમાં શરૂઆતમાં માત્ર 55 રૂપિયા ભાડું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ મુસાફરી પૂર્ણ થતાં જ આ જ ભાડું વધીને સીધું 130 રૂપિયા થઈ જતા પેસેન્જર આશ્ચર્યચકિત થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પેસેન્જરે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિડીયોમાં પેસેન્જર કેબ ડ્રાઈવર અને એપમાં દર્શાવતા ભાડા અંગે સવાલ ઉઠાવતા જોવા મળે છે। પેસેન્જરનો આક્ષેપ છે કે બુકિંગ સમયે ઓછું ભાડું બતાવી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે, પરંતુ રાઈડ પૂર્ણ થયા બાદ વિવિધ ચાર્જના નામે મનસ્વી રીતે ભાડું વધારી દેવામાં આવે છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક યુઝર્સે કમેન્ટ કરીને જણાવ્યું હતું કે તેઓને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। કેટલાક લોકોએ કેબ કંપનીઓ પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો। આ ઘટનાએ ઓનલાઈન કેબ સેવા આપતી કંપનીઓની પારદર્શકતા સામે પણ સવાલો ઊભા કર્યા છે। ખાસ કરીને શહેરમાં રોજબરોજ કેબનો ઉપયોગ કરતા મુસાફરોમાં ચિંતા વધી છે કે એપમાં દર્શાવવામાં આવતું ભાડું અંતિમ ગણવું કે નહીં। મુસાફરોનું કહેવું છે કે જો બુકિંગ સમયે નક્કી થયેલું ભાડું જ અંતે વસૂલવામાં ન આવે તો ગ્રાહકોનો વિશ્વાસ તૂટી શકે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઈને લોકો કેબ કંપનીઓ સામે કડક નિયમો બનાવવાની માંગ કરી રહ્યા છે। સાથે જ ગ્રાહકોને પણ કેબ બુક કરાવતા પહેલા તમામ ચાર્જ અને શરતો ધ્યાનપૂર્વક તપાસવાની સલાહ આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કેબ સેવા પ્રદાતાઓની કાર્યપદ્ધતિ સામે લોકોમાં નારાજગી વધી રહી છે।